અમદાવાદના સુભાષ બ્રિજની મુખ્યમંત્રીએ નોંધ લીધી છે। સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનાનો મુખ્યમંત્રીએ મંગાવ્યો અહેવાલ। સુભાષ બ્રિજ અંગે રિપોર્ટ બાદ લેવાશે અંતિમ નિર્ણય। તો અમદાવાદના સુભાષ બ્રિજને લઈ મુખ્યમંત્રીએ પણ ગંભીર નોંધ લીધી છે। સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની ઘટનાનો મુખ્યમંત્રીએ અહેવાલ મંગાવ્યો છે। સુભાષ બ્રિજ અંગે રિપોર્ટ બાદ લેવાશે અંતિમ નિર્ણય। આપ સૌ જાણો છો કે તિરાડ તો પડી જ છે। એમાં રૂબરૂ મુલાકાત પણ અધિકારીઓએ લીધી છે। વિગતવાર ઇન્સ્પેક્શન કરવા બ્રિજને ઓછામાં ઓછા 5 દિવસ માટે બંધ રાખીને જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું। એના ડિઝાઇન કન્સલ્ટન્ટ જોઈન્ટ રાઉન્ડ દ્વારા બ્રિજ પરની વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, નદીના બોટથી ડ્રોન દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે। ઇન્સ્પેક્શન બ્રિજના ડાઉનસ્ટ્રીમ ભાગમાં ક્રેક અને અપસ્ટ્રીમ બાજુ સ્લેબ તેમજ ફૂટપાથમાં તિરાડ એ જોવા મળી છે। બ્રિજ રિપેરિંગ, આંશિક પુનઃરચના, સંપૂર્ણ રિસ્ટોરેશન, વાઇન્ડિંગ અને નવા બ્રિજના વિકલ્પોની ચર્ચા વિચારણા પણ કરી છે। અમદાવાદની જનતા અને જે અવર જવર કરે છે એમને મુશ્કેલી પડે છે, એના માટે રાજ્યની જનતાનો, અમદાવાદની જનતાની અમે માફી પણ ચાહીએ છીએ। પણ આ જોખમી હોય ધ્યાનમાં આવ્યું એટલા માટે કંઈ મુશ્કેલી ન થાય કોઈને, અને કોઈની જાનહાની ન થાય, કોઈને વાગે નહીં, એના માટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે।